ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું। તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું કે કોંગ્રેસ પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે। આ નિર્ણય પાર્ટીની સંગઠનાત્મક શક્તિમાં વિશ્વાસ અને મતદારોને એકતાબદ્ધ મોરચો પ્રસ્તુત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। મુકુલ વાસનિકે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પોતાના સિમ્બોલ હેઠળ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે। આ પગલું પાર્ટીની ઓળખને મજબૂત બનાવવાનું અને મતદારોને સ્પષ્ટ રીતે કોંગ્રેસ પાર્ટી સાથે ઉમેદવારોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે। અન્ય પક્ષો સાથે ગઠબંધન અંગેનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે। વાસનિકે પાર્ટી અને સમુદાયના હિતમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં સ્થાનિક નેતૃત્વના મહત્વને હાઇલાઇટ કર્યું। આ વિકેન્દ્રિત અભિગમ સ્થાનિક ગતિશીલતાઓ માટે વધુ લવચિકતા અને પ્રતિસાદ ક્ષમતા માટે પરવાનગી આપે છે। ગઠબંધનના સ્વરૂપને નક્કી કરવામાં સ્થાનિક નેતાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। સ્થાનિક રાજકીય દ્રશ્યપટની તેમજ તેમની સમજ અને જાણકારી અસરકારક વ્યૂહરચનાઓ ઘડવામાં અમૂલ્ય છે। વાસનિકના નિવેદનથી પાર્ટીનો વિશ્વાસ તેના ગ્રાસરૂટ નેતૃત્વમાં અને જાણકારીપૂર્વકના નિર્ણયો લેવાની ક્ષમતા પર ભાર મુકાય છે। ગઠબંધન સ્થાનિક સંગઠનોની માંગ અને જરૂરિયાતો પર આધારિત હશે। આ વ્યવહારિક અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ ગઠબંધન સ્થાનિક રાજકીય વાતાવરણની વાસ્તવિકતાઓમાં મૂળભૂત છે અને પાર્ટીની સફળતાના શક્યતાઓને મહત્તમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। કોંગ્રેસ પાર્ટીનો પોતાનો સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અને સ્થાનિક નિર્ણય લેનારાઓ પર ભાર મૂકવાનો નિર્ણય ગ્રાસરૂટ નેતાઓને સશક્ત બનાવવાની વ્યૂહરચનાત્મક પલટ દર્શાવે છે। આ અભિગમ મતદારો સાથે પાર્ટીની જોડાણને વધારવાની અને ચૂંટણીમાં તેની કામગીરીમાં સુધારો લાવવાની અપેક્ષા છે। સ્થાનિક નેતાઓને ગઠબંધન પર નિર્ણય લેવા દેવા દ્વારા પાર્ટી દ્વારા વધુ સંલગ્ન અને અસરકારક અભિયાન વ્યૂહરચના બનાવવા માટે લક્ષ્ય ધરાવે છે। મુકુલ વાસનિકનું નિવેદન ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી માટે મહત્વપૂર્ણ ક્ષણ છે। પોતાના સિમ્બોલ પર ભાર મૂકીને અને સ્થાનિક નેતાઓને સશક્ત બનાવીને પાર્ટી મતદારોની જરૂરિયાતો અને આશાઓને વધુ સારી રીતે સંબોધવા માટે પોતાને સ્થિર કરી રહી છે। આ વ્યૂહરચના આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં पार्टी हाजरी और कामगिरी ने मजबूत बनावानी शक्यता है। देखिए, काफ़ी पहले से प्रदेश कांग्रेस कमेटी ने इन चुनावों के लिए अपनी तैयारी शुरू कर दी है। मैं भी एक बैठक में पहले शामिल हुआ था और पार्टी के शीर्ष नेताओं ने प्रदेश में ये तय किया कि पहले ऐसा नहीं हुआ, लेकिन इन चुनावों में अब पार्टी अपने सिंबल पर ये चुनाव लड़ेगी। अधिकतर जगह आज भारतीय जनता पार्टी इन चुनावों में जीती हुई है, लेकिन जिस तरह से संगठन ने तैयारियां पिछले दिनों में करी है, मुझे ये भरोसा है कि लोगों का समर्थन हमें मिलेगा। वास्तविक की बात ये भी है कि आम आदमी पार्टी नेशनल अलायंस आपका उनका है, एनसीपी का, क्या गुजरात के इस चुनाव में अलायंस रहेगा या फिर अपने आप ही कांग्रेस चुनाव लड़ेगी? देखिए, आमतौर पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है, अकेले लड़ना है, साथ में लेकर लड़ना है। इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है। कैसे इन बातों पर फैसला होगा वो आने वाले समय में तय होगा। वास्तविक उम्मीदवार की यहाँ पर क्या दिल्ली में आपने अलायंस नहीं किया है आम आदमी पार्टी के साथ, गुजरात में वो चाहती कि अलायंस हो, लेकिन आपके कौंसिल लीडर ज़्यादा कहते हैं कि नहीं होना चाहिए क्योंकि उससे कांग्रेस को नुकसान होगा आम आदमी पार्टी। देखिए, लोकसभा, विधानसभा और स्थानीय चुनाव में ज़मीन आसमान का अंतर होता है। जहाँ तक कि विधानसभा और लोकसभा के चुनाव के संदर्भ में फैसले लेने की जिम्मेदारी होती है, वो प्रदेश की इकाई और हमारे शीर्ष नेता, केंद्रीय नेता इन बातों का फैसला करते हैं। लेकिन स्थानीय चुनाव में अक्सर ये होता है कि स्थानीय नेताओं से राय मशवरा करके हम फैसले लेते हैं। सर, प्रदेश संगठन का कुछ मतलब डिसीजन लिया जाएगा या फिर आफ्टर इलेक्शन कुछ होगा? देखिए, अभी चुनाव चल रहे हैं, चुनाव अच्छे से लड़ा जाए, इस पर हमारी प्राथमिकता रहेगी। इसी के साथ साथ जय बापू, जय भीम, जय संविधान, यह हमारा अभियान पिछले दिनों में शुरू हुआ है। कल ही वहाँ मध्य प्रदेश के महू में
जहाँ पर डॉक्टर बाबा साहब अम्बेडकर जी का जन्म हुआ था, वहाँ पर इसी विषय को लेकर एक बहुत बड़ी मीटिंग का वहाँ पर आयोजन किया है। जो आज राज्य करता है, चाहे गुजरात में हो चाहे देश में हो, उनके ज़रिए भारतीय संविधान के समक्ष एक बहुत बड़ी चुनौती खड़ी हुई है, उसका मुकाबला करने के लिए और भारत के तमाम लोगों को भारत के संविधान के प्रति पूरी तरह से समर्पित करने के लिए हमारा अभियान ये आगे चलता रहेगा।